નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૂલકા સાગર વિદ્યા ભવનમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષય ચેપ્ટર 2 દિલ્હી સલ્તન। ગયા વિડીયોમાં આપણે જોયું હતું રાજ્ય વ્યવસ્થા કઈ રીતે ચલાવતા હતા, કેવી રીતે રાજ્ય સંભાળતા હતા, કેવી રીતે રાજ્યને કેટલા લોકો વચ્ચે વહેંચી અને કાર્યરત કરતા હતા। હવે આપણે જોઈશું કે એ સમયમાં રાજાઓએ કેવી રીતે બાંધકામ કર્યા। તો હવે આગળ વધીએ તો કિલ્લા અને અન્ય બાંધકામ। દિલ્હી સલ્તનની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યના નિર્માણની શરૂઆત થઈ। દિલ્હી સલ્તન સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ। તો વિદ્યાર્થી મિત્રો, આમાં એ સમજાવવામાં આવ્યું છે કે સલ્તન કાળ જ્યારે હતો ત્યારે એની ખાસ વિશેષતા જે કહી શકાય, ખાસ શૈલીઓ જે હતી એ શું હતી, તો કે એના સમયમાં એ લોકોએ એમના ધર્મના પ્રતીક રૂપ જે મંદિરો, મસ્જિદો, કિલ્લાઓ બંધાવ્યા હતા એ એની વિશિષ્ટ કહી શકાય એવી કલાકૃતિઓ હતી। તેમાં એણે કિલ્લાઓ, મસ્જિદ, મકબરા, મકાન અને બગીચા અને દરવાજા તથા મિનારાઓ જેવું બાંધકામ પણ કર્યું હતું। આ ઇસ્લામિક એટલે કે મુસલમાન શૈલીના સ્થાપત્યના નિર્માણની શરૂઆત જ્યારે થઈ હતી, એટલે કે એ રાજાઓનો સમયગાળો, મુસલમાન રાજાઓનો સમયગાળો જ્યારે ચાલતો હતો, એટલે એણે એના ધર્મ પ્રમાણેની આ તમામ વસ્તુઓનું એટલે કે સ્થાપત્યનું બાંધકામ કર્યું હતું। હવે આપણે જોઈએ આગળનો ફકરો। કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું હતું। ઐબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત કુતુબ મિનાર છે। કુતુબુદ્દીન ના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો અને પછી તેનું અવસાન થઈ ગયું। પછી એ બાકી રહેલું કામ ઇલ્તુત્મિશ, જે તેનો જમાઈ હતો, એણે પૂરું કરાવ્યું। તો આ ફકરામાં વિદ્યાર્થી મિત્ર એ સમજાવવામાં આવ્યું છે કે કુતુબુદ્દીને રાજાની એની જ્યારે રાજા તરીકેની સ્થાપના થઈ ત્યારે સ્થાપત્ય તરીકે એણે એક મસ્જિદ બંધાવી। જ્યારે એ એક માળની હતી, પરંતુ વધુ બંધાવે એ પહેલાં એ મૃત્યુ પામે છે। પછી એનો જે જમાઈ આવે છે ઇલ્તુત્મિશ, એણે એ મસ્જિદનું બાંધકામ પૂરું કરાવ્યું। ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો, એટલે કે જે બાકી રહેલું કામ હતું એને ફરીથી શરૂ કરાવવાની શરૂઆત આ લોકોએ કરી હતી। કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત જે ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ જે અજમેરમાં આવેલ છે, ઇલ્તુત્મિશના સમયમાં હોજે સમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદનો પણ સમાવેશ થાય છે। એટલે કે આ તમામ મસ્જિદો કુતુબુદ્દીન ઐબકના સમયમાં બનાવેલી હતી। ઇલ્તુત્મિશના સમયમાં ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર, સીરી નામનો કિલ્લો અને સીરી નામનું નગર તથા હોજે ખાસનો સમાવેશ પણ થાય છે। તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જોનપુર, ફિરોઝપુર, ફતેહબાદ વગેરે નગરો પણ વસાવવામાં આવ્યા। આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનગરો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું। સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું, જેમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને સિંહબુદ્દીનનો મકબરો મુખ્ય છે। એટલે કે આ તમામ વસ્તુઓ સલ્તન યુગમાં બનાવવામાં અનેક રાજાઓ દ્વારા આવી હતી। એટલું જ નહીં, પરંતુ વિશેષ સુવિધાઓ પણ પ્રજાને મળી રહે એવા તમામ પ્રયત્ન આ તમામ વસ્તુઓ સ્થાપત્ય બંધાવી અનેક રાજાઓએ કર્યા હતા, જેનો ઉપયોગ તમામ લોકો કરી શકે। હવે આપણે જોઈએ આગળનો ફકરો। વિજયનગર સામ્રાજ્ય, જેનો સમયગાળો હતો 1206 થી ઈસવીસન 1290। તુગલક વંશના નિર્બળ સુલતાનોનો સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો। સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની।
તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી હતી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે. અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડી વાત કરીશું, એટલે કે માહિતી મેળવીશું. અહીંયા વિજયનગર સામ્રાજ્યની વિદ્યાર્થી મિત્રો વાત કરવામાં આવી છે, જેનો સમયગાળો 1206 થી 1290 સુધીનો હતો. એટલે કે તુગલક વંશ જ્યારે શાસન કરતું હતું ત્યારે દિલ્હીના સલ્તનોની એટલે કે એ રાજાઓની વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. એટલે કે ધીમે ધીમે જે પ્રદેશો હતા એ અનેક ભાગોમાં વહેંચાવા લાગ્યા, જેમાં સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની, જેથી કરીને જે આખો એક પ્રદેશ એ રાજા સંભાળતો હતો એના ભાગ પાડી દેવામાં આવ્યા અને જિલ્લા તાલુકામાં એનો સમાવેશ કરવામાં આવ્યો. આ બધી જ પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં કેટલાક પ્રદેશો પણ સ્વતંત્ર બની ગયા, કે કોઈ એક રાજા હેઠળ નહીં પણ એને જે સંભાળતો હોય એની નીચે એ તમામ પ્રદેશ રહેવા લાગ્યો. હવે આપણે આગળનો ફકરો જોઈએ તો કે હરિહર રાય અને બુક્કા રાય નામના બે ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્ય નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યું. હરિહર રાય બુક્કા રાય સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરિવિંડુ વિશે શાસન કર્યું. હરિહર રાય પ્રથમ અને બુક્કા રાયે નાના સામ્રાજ્ય બનાવવા મહત્વનું યોગદાન આપ્યું હતું. સાલુ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ. તો અહીં વિદ્યાર્થી મિત્રો આ ફકરામાં એ સમજાવવામાં આવ્યું છે કે હરિહર અને બુક્કા નામના જે બે ભાઈઓ હતા એણે જ્યારે આ પ્રદેશો સ્વતંત્ર થયા હતા એ સ્વતંત્ર થયેલા પ્રદેશો પર પોતાની રાજધાની બનાવી અને એના જે સ્વામી હતા, એના જે ગુરુ હતા, એના નામ પરથી એણે વિદ્યાનગર નામ રાખ્યું હતું અને અનેક સામ્રાજ્ય અને પ્રદેશોની એણે વિગતવાર ફાળવણી કરી હતી અને એ એક રાજા તરીકેનું શાસન સંભાળતા હતા, જેમાં હરિહર રાય અને બુક્કા રાય સંગમ વંશના જે રાજા હતા એનો પણ સમાવેશ થાય છે. તેના પછી કેટલાક વંશજો આવ્યા જેણે પોતાનું મહત્વનું યોગદાન આ રાજ્યમાંથી સામ્રાજ્ય બનાવવામાં આપ્યું હતું અને આ 20 વર્ષ સુધી ચાલ્યું અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ હતી. આ ફકરામાં સમજાવવામાં આવે છે. હવે જોઈશું આગળનો ફકરો. તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો, જે માત્ર તુલુ વંશનો જ નહીં સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. એટલું જ નહીં, તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું. એટલે કે વિજયનગરની સ્થાપના થઈ તેમાં હરિહર અને બુક્કા પછી આ કૃષ્ણદેવરાય આવે છે. હવે તમને વિદ્યાર્થી મિત્રો એમ થતું હશે કે દિલ્હી સલ્તનમાં આ રાજા રજવાડાઓ પાછા ક્યાંથી આવ્યા, પરંતુ એ રાજા રજવાડાઓ આવે છે કે પ્રદેશ જ્યારે છૂટા પડે છે એટલે બીજા ભાગમાં વહેંચાઈ જાય છે, એને ફાળવણી કરવામાં આવે છે ત્યારે સ્વતંત્ર શાસકો થઈ જાય છે. એના કારણે આ રાજા રજવાડાઓ ફરીથી શાસન કરવા આવે છે અને ગૌરવશાળી અને પ્રભાવશાળી પોતાનું પદ પ્રાપ્ત કરે છે, જેમાં કૃષ્ણદેવરાયની વાત કરી છે, જે સર્વશ્રેષ્ઠ શાસક તરીકે સાબિત થયો છે. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસિલ કર્યા, એટલે કે રાજ્યમાંથી સામ્રાજ્ય બનાવવા માટે એણે ઘણા પ્રયત્ન કર્યા અને એને એમાં સફળતા મળી. કૃષ્ણદેવરાયનું મોટા ભાગનું જીવન યુદ્ધ ભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી ખેતીવાડીની સમૃદ્ધિ કરી, કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને
તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું. કૃષ્ણદેવરાયે પોતે વિદ્વાન હતા અને સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો પણ લખ્યા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા. તો આપણે વિદ્યાર્થી મિત્ર કૃષ્ણદેવરાયની વિશેષતા જોતા ખબર પડી જાય છે કે એક કેટલો પ્રભાવશાળી અને ગૌરવપૂર્ણ એક રાજા કહી શકાય છે કે જેણે ખેતીવાડી ક્ષેત્રે પણ સમૃદ્ધ થાય એ માટે પણ ઘણી નહેરો, તળાવો ખોદાવ્યા અને એનો પૂરેપૂરો વિકાસ કરાવ્યો અને ઇમારતો પણ એક સ્થાપત્ય તરીકે એના સમયમાં એણે બંધાવી હતી. એટલે એને આંધ્રના ભોજ તરીકેના રાજાની ઉપમા મળે છે. ત્યાર પછીનો ફકરો જોઈએ તો કે કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થઈ જાય છે. એટલે કે એનું અવસાન થાય છે, એટલે કે મૃત્યુ પામે છે, ત્યારે લોકો કાવતરા કરવા લાગે છે. એટલે કે એની સત્તા સંભાળવા માટે લોકો વચ્ચે કાવતરા થવા લાગે છે. 23 જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થાય છે. એટલે કે આ ગૌરવશાળી પ્રભાવશાળી રાજા મૃત્યુ પામે છે ત્યારે વિજયનગર પર જે રાજા રજવાડાઓનો યુગ હતો એ યુગ પૂર્ણ થાય છે. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલા જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી ન શક્યું. એટલે કે વિજયનગરમાં જે હરિહરરાય, બુક્કા તેમજ કૃષ્ણદેવરાયે જેટલી સમૃદ્ધિ પ્રાપ્ત કરાવી, જેટલી વસ્તુઓ, કિલ્લાઓ અને પ્રજા હેતુ જે કાર્ય કરાવ્યા એ સલ્તન યુગમાં ફરીથી એનો યુગ સ્થપાય ત્યારે થઈ શક્યું નહીં. એ આ ફકરામાં સમજાવવામાં આવે છે. હવે જોઈશું આગળનો ફકરો. બહમની રાજ્ય ઈસવીસન 1347 થી ઈસવીસન 1518. તુગલક વંશના સમયમાં જ દખ્ખણના જફર ખાને બહમની રાજ્યની સ્થાપના કરી. આ રાજ્ય લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો. જફર ખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મોહમ્મદ શાહનું ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. અહમદ શાહે ગુલમર્ગની રાજધાની બીડરથી ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી. મોહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમૂદ ગવા હતો. તેણે સક્ષમ વહીવટી તંત્રની રચના કરી. મોહમ્મદ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બને છે, પરંતુ ત્યારબાદ મહમૂદ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. સમગ્ર સામ્રાજ્યમાં બીજાપુર, અહમદનગર, ગોલાકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું. તો આ ફકરામાં એ સમજાવવામાં આવે છે કે બહમની રાજ્ય પર જ્યારે રાજાઓ, સલ્તનો જ્યારે શાસન કરવા આવે છે એટલે કેટલાક પ્રદેશો એવા જે છે સ્વતંત્ર થાય છે અને કેટલાક પ્રદેશો અને એની સત્તા મજબૂત બનાવવામાં આવે છે અને એમાંથી પછી સ્વતંત્ર રાજ્યોના ભાગ અને વિભાગવાર ફાળવણી કરી અને ત્યારબાદ એનું શાસન ચલાવવામાં આવે છે. એટલું જ નહીં પણ વહીવટ પણ સારી રીતે ચાલી શકે એવું સલ્તનોએ પૂરેપૂરો પ્રયત્ન કર્યો હતો. હવે આપણે આગળનો ફકરો જે દિલ્હી સલ્તનનો અંત લાવે છે એ વિશે જોઈએ તો કે દિલ્હી શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ અને 320 વર્ષ પછી ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થાય છે. એટલે કે સલ્તન યુગનો સમયગાળો અહીં પૂર્ણ થઈ જાય છે. કુતુબુદ્દીન ઐબકથી શરૂ થયેલ સલ્તન યુગ બાબર 1526માં ઇબ્રાહિમ લોદીને જે બાબર હરાવે છે અને ત્યારબાદ પછી મુઘલ કાળનો શરૂઆત થાય છે. આ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા અને શાસન ચલાવ્યું. એવા પણ કેટલાક કિસ્સાઓ આપણે આ પાઠમાં જોયા. દિલ્હીના આ મુસ્લિમ મહારાજ્યને અનેક તડકી છાયડી જોઈ અને ઉદય અને તેનો અસ્ત એ ન્યાયે તેનું પતન થાય છે. એટલે કે કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ સત્તા હોય, એમાં ક્યારેક તો કોઈ રાજા સારો આવી જાય તો સારા એવા કાર્ય થાય, એના મૃત્યુ પછી રાજ્યમાં
અંધાધૂંધી ફેલાઈ જાય. અંધાધૂંધી ફેલાઈ જાય એટલે કે વેરવિખેર રાજ્ય થઈ જાય, સરખું રાજ્ય ન ચાલે, રાજ્યને મેળવવા માટે લડાઈઓ થાય. આ તમામ વસ્તુઓ થાય છે અને તડકી છાયડી કહેવાય છે. અને એવી જ રીતે અનેક રાજાઓ આવ્યા અને ગયા. એવી જ રીતે આવા દિલ્હી સલ્તનનો અંત આવે છે. અહીં વિદ્યાર્થી મિત્રો આ પાઠ પૂર્ણ થાય છે.